કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો આજે ફ્રાઈડે છે અને લાસ્ટ વિડીયો તમે જોયો હશે કે બાલી સિરીઝ પૂરી થઈ ગઈ છે. તો હવે આપણે ટ્રાય કરીશું કે ઓસ્ટ્રેલિયાના લોકલ લાઈફસ્ટાઈલ રિલેટેડ બ્લોગ બનાવીએ. તો અત્યારે ફ્રાઈડે છે અને હું વેરહાઉસ ઉપર આવી ગયો છું. તો કામ ચાલુ છે વેરહાઉસ ઉપર. સવાર પડી છે, અત્યારે 8 વાગ્યા છે. હજી બધું બહાર તો બધું સાયલેન્ટ છે. તમે વેરહાઉસની પણ ટૂર આપીશ. જો તમારે વેરહાઉસની ટૂર લેવી હોય તો કમેન્ટમાં લખજો કે હું અહીંયા શું કરું છું. અને તો એ બધું પેકિંગ ચાલે છે, હબ્સનું ને બધું. તો એ પેકિંગ કરીએ છીએ. લોપા હમણાં આવશે 9, 9:30 ત્યાં સુધી બધું પેકિંગ કરીશું. અને પછી આજે ફ્રાઈડે છે એટલે પછી 5-6 વાગ્યાથી કામ રહેશે વેરહાઉસમાં. પછી વીકેન્ડ આવશે એટલે રજા. એ કિચન એ બધું પણ છે આ બાજુ. તો અને પછી ટૂર આપીશ વેરહાઉસની. પણ હવે આપણે આ રીતે ડેઈલી બ્લોગ બનાવીશું. ડેઈલી એટલે વીકમાં 2-3 દિવસ આપણે એનું લોકલ બ્લોગ બનાવીશું. હવે ફરવા જઈશું તો પછી એના પણ બ્લોગ બનાવીશું. તો ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે ચા બનાવી દઈએ. લોપા આવશે થોડી વારમાં, તો ચા મૂકી દઈએ. તમારે પીવી હોય તો આવી જાઓ. એ આપણે બધું રાખેલું જ છે ચા બનાવવા માટેની સામગ્રી. આપણે વેરહાઉસમાં ચા બનાવી શકીએ. ચા નાખી દઈએ. સુગર નાખી દઈએ. પણ રાખેલું છે. ચા બનાવવા મૂકી દીધી. લોપા આવશે 15-20 મિનિટમાં, ત્યાં સુધી ચા બની જશે. ત્યાં સુધી થોડું અહીંયા હબ્સનું પેકિંગનું કામ પતી ગયું છે. તો એ થોડું ક્લિનિંગનું એ બધું કામ કરી દઈએ. ત્યાં સુધી ચાને ધીમો ગેસ કરી દીધો છે 200 ઉપર. એ ધીમા તાપે થઈ રાખશે. ત્યાં સુધી આપણે બીજું કામ હોય એ પતાવીએ. લોપા આવી ગઈ છે હવે. વેલકમ. કેટલા વાગ્યા? વહેલા ના આવવાનું હોય પણ 8 વાગ્યાનો ટાઈમ છે. છોકરાઓને કોણ રાખે? સાચી વાત છે. લોપા આવી ગઈ. મેં અહીંયા મોપની તૈયારી કરી દીધી છે. બકેટ ભરી દીધું. હવે મોપ કરી દઉં. લોપા ચા કાઢી લેશે. આવો પછી બંધ કરજો ડોર. શું લઈને આવ્યા લંચમાં? સરપ્રાઈઝ. મને ખબર છે. તમારા માટે સરપ્રાઈઝ. તમને બપોર બતાવીશું. ચા બને છે. લોપા અમે કાઢી દેશે. ત્યાં સુધી મોપ કરી દઉં. ચલો લંચ ટાઈમ થઈ ગયો છે. જોઈએ લોપાએ શું બનાવ્યું લંચમાં. હવે સવાર ચા પછી ડાયરેક્ટ લંચ બતાવીએ. હવે શું બનાવીશ? બધાનો કાઢ્યો પીળા કલરનો પૌવા બનાવે છે. નાઈસ. પ્લેટ કાઢી લઈએ. પૌવા અને દહીં ખાવાનું.
ખાવું હોય આવી જજો વેર હાઉસની અંદર. મોપ કરી દીધું સવારે, મૂકી દઈએ. લંચ રેડી થઈ ગયું છે. પૌવા, દહીં, સેવ જોડે તારક મહેતા જોવાનું. તમે કમેન્ટમાં લખજો હજી કેટલાને ટેવ છે મારી જેમ તારક મહેતા જોતા જોતા ખાવાનું. તો લંચ કરીએ, પછી કામ છે કામ પૂરું કરીએ, પછી આગળ કંઈ પણ હશે તો હું તમને બ્લોગમાં મળું. એમ શું કાઢે છે? ઓરેન્જ જ્યુસ સરખું દબાય. એ શું ખાય છે? મખના કે મખાના? કેવી છે ઓરેન્જ? યમી યમી છે. કેવો જ્યુસ પીવે છે કે? તારે પીવો નથી કેમ? ખાવાની મજા આવે છે? ખાવ તાણ. ઓકે, પછી આપણે ક્યાં જવાનું છે આજે? ના, નીતા મામા ઘરે જવાનું છે રાત્રે. રાત્રે શું છે ત્યાં? તું જઈને આવી સ્વિમિંગ પુલમાં? જઈને આવી? તો પછી હવે નહીં જવાનું. એવું હતું? નેક્સ્ટ વીક સિડની જઈએ છીએ અમે 3-4 દિવસ માટે. તો એની હોટલનું બુક કરાવવાની છે તો અત્યારે કરાવી દઈએ. અમે વેરહાઉસથી આવીને પછી ગયા હતા. આજે ફાધર્સ ડેનું સેલિબ્રેશન હતું. રેની જાય છે ડે કેરમાં એમના ત્યાં, તો હમણાં જ આવ્યા. છોકરાઓ સુઈ ગયા છે એટલે હવે હોટલનું બધું જોઈ લઈએ. તો અમે આ મંદિરે આવ્યા હતા દુર્ગા ટેમ્પલે. કાલે બ્લોગ બનાવ્યો, પછી તો કંઈ આગળ મેળ આવ્યો નહોતો બ્લોગ બનાવવાનો. દુર્ગા ટેમ્પલ આવ્યા, હવે કોસ્કોમ જઈએ છીએ. કોસ્કોમાં જોઈએ મેળ આવશે એટલું બતાવીશ તમને કોસ્કો, પછી બ્લોગને એડ કરીશું. અત્યારે પવન બહુ છે, અત્યારે વેધર સારું છે, તડકો છે પણ પવન બહુ છે. કે રેનું ક્યાં જાય છે? કોસ્કોમાં ગલે કોસ્કોમાં આવે છે શોપિંગ કરવા. અત્યારે હેલોઈન આવવાની છે હવે, તો હેલોઈનનો સામાન પણ આવી ગયો છે. અહીંયા બધું હેલોઈનનું સામાન છે. હા લઈએ પછી જે કામનું હોય જોઈ લો. ચલો, યો લિમિટેડ ટાઈમ. હા હા જો કેટલા બધા છે કે $57 ખાલી રિપ્લેસમેન્ટ. આ તો બ્રાન્ડ છે ને એટલે મોંઘું હોય ને થોડું. પછી આ રાઈસ કુકર છે. ધીસ ઇઝ આઈસ્ક્રીમ મેકર, નિંજા આઈસ્ક્રીમ મેકર. ક્યાં નિંજાનું મેં ક્યાંક જોયું હતું. નિંજા બ્રાન્ડ એ સારી છે, અમેરિકાની બ્રાન્ડ. પછી અહીંયા બધું આ કોફી મશીન ને બધું છે. કોફીના ક્યુબ ને બધું મળે છે અહીંયા. 64માં 120 પેક સ્ટારબક્સની કોફી. સ્ટારબક્સનું પીવી કરતાં સ્ટારબક્સની કોફી આવી રીતે સસ્તી પડે તમારે જો ભાવતી હોય ને પીવી હોય તો. છે બધું છે અહીંયા. ટોસ્ટર, આ સ્મેગના ટોસ્ટર, આ બ્રાન્ડના ટોસ્ટર આવે છે ને સ્મેગ. આ બ્રાન્ડ બહુ મોંઘી આવે સ્મેગ, 129નું ટોસ્ટર. તો એ અહીંયા સસ્તું હશે.
કેમ કે બ્રાન્ડનું છે ને મોંઘું આવે બહુ. આખો એપ્લાયન્સની જગ્યા છે, આમાં બધું એપ્લાયન્સ બધી મળે છે. ક્યારે એનું રેયુને હાલા આવે છે, ક્યારે એનું સામાન લઈ લીધો છે. કોસ્કોમાં શોપિંગ થઈ ગઈ છે. ક્યારે એનું શું કરવા આવી હતી? શોપિંગ કરવા આવી હતી. તારે શું શોપિંગ કરવું છે? ફોટો પાડવો છે? લા ફોટો પાડવો. એ હા